ઓકે મિત્રો, કેમ છો બધા? તો હવે આપણે આજે ટોપિકને આગળ લઈ જઈએ. આપણો ટોપિક છે માદાજન્યુ જનકનો વિકાસ. માદાજન્યુ જનક અથવા તો ભ્રૂણ પુટનું નિર્માણ. ધીરે ધીરે ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું જોયું હતું કે મહાબીજાણુ પર્ણ એટલે કે સ્ત્રી કેસર શું છે, સ્ત્રી કેસરમાં કયા કયા અલગ અલગ ભાગ હતા. તો સૌથી પહેલું પરાગાસન, પરાગવાહિની, નીચેનો પહોળો ફૂલેલો વિસ્તાર જેને અંડાશય અથવા તો બીજાંડ તરીકે અંડાશય અથવા તો બીજાશય તરીકે ઓળખવામાં આવે, જેની અંદર એક રચના હતી જેનું નામ શું હતું? અંડક અથવા તો બીજાંડ. ઓકે, હવે આપણે એની અંદર એ પણ ભણ્યા હતા કે અંડકની રચના કેવી રીતે હોય. અંડકની અંદર સૌથી ઉપરના વિસ્તારને અંડકની અંદર એક છિદ્ર આવેલું હતું. આ છિદ્રના સ્થાનને આધારે અંડકના 6 પ્રકાર હતા. એમાં આ એક અંડક અધોમુખી. કયું અંડક છે? અધોમુખી. આને કહેવાય અંડક છિદ્ર. ઉપરના પ્રદેશને કહેવાય અંડક તલ અથવા તો નાભી. આ વિસ્તાર કે જે અંડનાળ જરાયુ સાથે જોડાયેલું છે. તમે ભણેલા છો જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ એટલે શું? તો બીજાશયમાં અંડકને જરાયુની મદદથી ગોઠવવાની પદ્ધતિને શું કહેવાય? જરાયુ વિન્યાસ. તમે 5 પ્રકારના જરાયુ વિન્યાસ ભણ્યા છો: ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ. 11 સાયન્સમાં. હવે આપણે અહીંયા વાત કરીશું. આ કોષો દોરેલા છે. આ કોષો કયા છે? પ્રદેહના. ઓકે, તો આ ભાગ કયો હતો? અંડક તલ. અંડક આવરણ, પ્રદેહ જે પુષ્કળ પ્રમાણમાં ખોરાકથી સંચિત દ્રવ્યના ભરેલા હોય. આ વિસ્તારને આપણે શું કહેતા હતા? અંડક છિદ્ર. શું કહેતા હતા? અંડક છિદ્ર. ઓકે, હવે આ બધાની પ્લોઇડી શું હશે? પ્લોઇડી એટલે રંગસૂત્રની ભાત કેવી હશે, રંગસૂત્રની પેટર્ન કેવી હશે? તો અંડક તલ દૈહિક કોષો કહેવાય જે 2n દ્વિકીય કોષના બનેલા હોય. અંડક આવરણ પણ દ્વિકીય હોય, પ્રદેહ પણ દ્વિકીય હોય. સમજણ પડે છે? દ્વિકીય એટલે કે રંગસૂત્ર શેમાં હોય? જોડમાં. આ આપણે ભણેલા છીએ. એકકીય એટલે રંગસૂત્ર જોડમાં હોય નહીં. તો હવે શાંતિથી ધ્યાન આપજો. આપણે એ સમજવાનું છે કે માદાજન્યુ જનક એટલે કે ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય. તો બેટા શાંતિથી ધ્યાન આપજો. સૌથી પ્રથમ પ્રદેહનો આખો વિસ્તાર કયો છે? પ્રદેહ. આખો વિસ્તાર કોનો છે? પ્રદેહ. પ્રદેહનો અંડક છિદ્ર નજીકનો કોષ. ફરીથી કયો? પ્રદેહનો અંડક છિદ્ર નજીકનો કોષ. પ્રદેહનો અંડક છિદ્ર નજીકનો કોષ વિભેદન પામી મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC મેગાસ્પોર મધર સેલમાં પરિણમે છે. ધ્યાન આપજો બેટા. પ્રદેહનો અંડક છિદ્ર નજીકનો કોષ એટલે કે આ પ્રદેહ છે એનો અંડક છિદ્ર નજીકનો કોષ વિભેદન પામી. વિભેદન એટલે કોષ પોતાના કાર્યને અનુલક્ષીને શું થાય? વિશિષ્ટીકરણ પામી. શેમાં ફેરવાઈ જાય? મહાબીજાણુ માતૃકોષ. શેમાં ફેરવાય? મહાબીજાણુ માતૃકોષ. ઓકે, એટલે કે પ્રદેહનો કોષ. પ્રદેહ કેવો હતો? 2n. આ 2n નું શું થયું? વિભેદન. વિભેદન થઈને શું બન્યું? MMC. MMC ની પ્લોઇડી શું હશે? 2n. 2n એટલે રંગસૂત્ર શેમાં હશે? જોડમાં. શાંતિથી ધ્યાન આપજો બેટા. પ્રદેહનો કયો? અંડક છિદ્ર નજીકનો કોષ વિભેદન પામી મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC નું નિર્માણ કરે, MMC માં ફેરવાય, MMC માં પરિણમે. આ પ્રદેહના કોષની પ્લોઇડી કેટલી હતી? 2n. તો વિભેદન પામી શું બન્યું? MMC. MMC એટલે મહાબીજાણુ માતૃકોષ. શું થાય? મહાબીજાણુ માતૃકોષ. હવે આ MMC
દ્વિકીય. હવે તમે ભણેલા છો કે જન્યુ હંમેશા કેવા હોય? એકીય. પિતૃ ભલે દ્વિકીય કે એકીય હોય. તો અહીંયા એમએમસી મહાબીજાણુ માતૃકોષ યાદ છે? પીએમસી પોલેન મધર સેલ પરાગ માતૃકોષ કેવો હતો? દ્વિકીય. એમાંથી પરાગરજ કેવી બની? એકીય. કઈ ક્રિયાથી બને? તો અર્ધીકરણ. કઈ ક્રિયાથી બને? અર્ધીકરણ. તો હવે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે મહાબીજાણુ માતૃકોષ જે દ્વિકીય છે એમાંથી કઈ ક્રિયા થશે? અર્ધીકરણ. અર્ધીકરણની ક્રિયાથી શું બનશે? તો અર્ધીકરણની ક્રિયાથી 4 મહાબીજાણુનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય? 4 મહાબીજાણુ. હવે ધ્યાન આપો. આની આ પ્રક્રિયા અહીંયા ધ્યાન આપો. અંડક છિદ્ર નજીકનો કોષ. ફોર એક્ઝામ્પલ આ કોષ છે. આ કોષનું શું થશે? વિભેદન. વિભેદન પામી શેમાં ફેરવાઈ જશે? મહાબીજાણુ માતૃકોષ. આ કોષ શેમાં ફેરવાયો? એમએમસી. એમએમસી કેવો છે? દ્વિકીય. હવે આ દ્વિકીય એમએમસી નું અર્ધીકરણ થાય તો એક કોષમાંથી કેટલા કોષ બને? 4. પણ 4 કોષની પ્લોઈડી શું હશે? તો 4 કોષ કેવા હશે? એકીય. કેવા હશે? એકીય. તો હવે એમએમસી નું અર્ધીકરણ થતા આને પૂછું છું, એમએમસી નું અર્ધીકરણ થતા 1 2 3 અને 4 શેનું નિર્માણ થયું? મહાબીજાણુ. શેનું નિર્માણ થયું? મહાબીજાણુ. આ મહાબીજાણુ કેવા હશે? તો આ મહાબીજાણુ હશે એકીય. કેવા હશે? એકીય. હવે શું થશે? તો ધ્યાન આપજો બેટા. પ્રદેયનો કોષ વિભેદન પામી એમએમસી મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાયો, જે દ્વિકીય હતા, જે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ 4 મહાબીજાણુનું નિર્માણ કરે. આ 4 મહાબીજાણુ પૈકી 3 મહાબીજાણુનો નાશ થાય. કેટલા મહાબીજાણુનો? 3. એટલે કે 4 - 3 = 1. તો અહીંયા કેટલા મહાબીજાણુ વધશે? 1 મહાબીજાણુ. હવે આ 1 મહાબીજાણુ શેમાં ફેરવાશે? તો ભ્રૂણપૂટમાં. સમજણ પડે છે? એક મહાબીજાણુ એક ભ્રૂણપૂટનું નિર્માણ કરે. એક મહાબીજાણુ એક ભ્રૂણપૂટનું નિર્માણ કરે. પહેલા મહાબીજાણુ કેટલા હતા? 4. 3 મહાબીજાણુનો શું થયો? નાશ. એટલે તમે 3 નો નાશ થયો એટલે 4 - 3 એટલે તમને જવાબ કેટલો મળ્યો? 1. એટલે 4 માંથી 3 નો નાશ થયો તો એક મહાબીજાણુ વધ્યો અને આ એક મહાબીજાણુનો શું થશે? વિકાસ. એક મહાબીજાણુનો વિકાસ થશે અને એ મહાબીજાણુ શેમાં ફેરવાશે? ભ્રૂણપૂટમાં. તો હવે ધ્યાન આપો. આ 3 નો નાશ થયો. વધ્યા કેટલા? 1. તો અહીંયા મહાબીજાણુ કેટલા છે? એક જ મહાબીજાણુ. 4 માંથી 3 નો નાશ થાય અને એક મહાબીજાણુનો વિકાસ થાય એને કહેવાય મોનોસ્પોરિક વિકાસ. શું કહેવાય? મોનોસ્પોરિક વિકાસ. આને શું કહેવાય? મોનોસ્પોરિક વિકાસ. આ કયા વૈજ્ઞાનિકે શોધ કરી હતી? તો પંચાનન મહેશ્વરી. પ્રોફેસર પંચાનન મહેશ્વરી નામના વૈજ્ઞાનિકે મોનોસ્પોરિક ડાયસ્પોરિક વિકાસની શોધ કરી હતી, જેને ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે. મહાબીજાણુ 4 માંથી 3 નો નાશ થયો અને 1 નો વિકાસ થયો અને કહેવાય મોનોસ્પોરિક. જો 2 નો નાશ થાય અને 2 નો વિકાસ થાય તો એને શું કહેવાય? ડાયસ્પોરિક. એટલે કે જો 4 - 3 = 1 તો આને શું કહેવાય? મોનોસ્પોરિક. 4 - 2 વધ્યા 2 તો વિકાસ કેટલાનો થશે? 2 નો. તો આને કહેવાય ડાયસ્પોરિક. અને 4 નો વિકાસ થાય તો આને કહેવાય ટેટ્રાસ્પોરિક. શું કહેવાય? ટેટ્રાસ્પોરિક. જો 4 માંથી 3 નો નાશ થાય અને 1 વધે તો એક મહાબીજાણુ એક ભ્રૂણપૂટનું નિર્માણ કરે. 4 માંથી 2 નો નાશ થાય અને જો 2 મહાબીજાણુ બને તો ભ્રૂણપૂટ પણ કેટલા બને? 2. તો એને શું કહેવાય? ડાયસ્પોરિક. 4 નો વિકાસ થાય, કોઈ નાશ ન પામે તો કેટલા કહેવાય? ટેટ્રાસ્પોરિક. સમજણ પડી ગઈ? હા કે ના? તો અહીંયા તમારી પાસે કેટલા મહાબીજાણુ છે? એક મહાબીજાણુ. કેટલા છે? 1. હવે આ એક મહાબીજાણુમાંથી શેનું નિર્માણ થશે? ભ્રૂણપૂટ. તો એ આપણે આગળ જોઈએ. તો ધ્યાન આપજો
એક મહાબીજાણુમાંથી એક ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય? તો ધ્યાન આપજો. આ એક મહાબીજાણુ નું કોષ કેન્દ્ર સમવિભાજન પામે. આ કયો કોષ છે? મહાબીજાણુ. મહાબીજાણુની પ્લોઈડી કેટલી હતી? n. n એટલે કોષ કેવો જોવા મળે? એકકીય. હવે એકકીય કોષ હોય બરાબર, તો એ સમવિભાજનની ક્રિયામાંથી પસાર થાય એટલે કે એના કોષ કેન્દ્રનું વિભાજન થશે. તો એક કોષ કેન્દ્રમાંથી કેટલા કોષ કેન્દ્ર થશે? બે કોષ કેન્દ્ર. બે કોષ કેન્દ્ર થયા પછી ફરીથી આ કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે બે માંથી કેટલા કોષ કેન્દ્ર બનશે? ચાર કોષ કેન્દ્ર. કઈ ક્રિયા દ્વારા? સમવિભાજન. કોનું સમવિભાજન? તો કોનું સમવિભાજન? કોષ કેન્દ્રનું. આ પ્રથમ સમવિભાજન, આ દ્વિતીય સમવિભાજન અને તૃતીય સમવિભાજન થશે એટલે કે 1 2 3 અને કેટલા કોષ કેન્દ્ર બનશે? 4. કયા નંબરનું સમવિભાજન? તૃતીય. તો ત્રણ સમવિભાજનને અંતે કેટલા? ત્રણ સમવિભાજનને અંતે એક મહાબીજાણુમાં કેટલા કોષ કેન્દ્ર જોવા મળે? તો 8 કોષ કેન્દ્ર જોવા મળે. કેટલા? 8 કોષ કેન્દ્ર જોવા મળે. હવે શું થશે? તો કોષ કેન્દ્રની ગોઠવણી થશે. 3 કોષ કેન્દ્ર ઉપરની બાજુ, 3 કોષ કેન્દ્ર નીચેની બાજુ, 2 કોષ કેન્દ્ર વચ્ચેની બાજુ. પછી તો ઉપરના 3 કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ અને કોષ રસનું નિર્માણ થશે. નીચેના કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલ અને કોષ રસનું નિર્માણ થશે અને વચ્ચેના 2 કોષ કેન્દ્ર એક કોષમાં ફેરવાય એ પહેલા બંને અલગ અલગ હશે. એટલે કે સેન્ટરમાં તમને 2 કોષ જોવા મળે. એટલે તમને ટોટલ અહીંયા 8 કોષ અને કેટલા? 8 કોષ કેન્દ્ર જોવા મળે. ફરીથી ગોઠવણી થશે. ઉપરની તરફના 3, નીચેની તરફ 3 અને ઉપરની તરફ આ 2 કોષ ભેગા મળીને એક કોષમાં ફેરવાઈ જશે. પણ કોષ કેન્દ્ર કેટલા હશે? 2. એટલે અહીંયા કોષ કેટલા થયા? 1 2 3 4 5 અને 6 અને 7. ટોટલ કોષ કેટલા? 7. અને કોષ કેન્દ્ર 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે 7 કોષીય 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ જોવા મળે. એટલે કે તમને અહીંયા આવી રચના જોવા મળે. આ મહાબીજાણુનું 3 વખત સમભાજન થયું. 1 2 3 અને તમને કેવી રચના જોવા મળશે? તો અંડક છિદ્ર બાજુ અહીંયા તમને 2 કોષ જોવા મળશે. ધ્યાન આપજો બેટા. અહીંયા તમને 2 કોષ જોવા મળે. એની ઉપર એક કોષ હોય. કેન્દ્રની અંદર 2 કોષ કેન્દ્ર ધરાવતો એક મોટો કોષ જોવા મળે અને ઉપરની તરફ તમને 3 કોષ જોવા મળે. તો આ કયા થયા? 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય. આ રચનાને શું કહેવાય? ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક. આ બધાના નામ શું છે? તો ધ્યાન આપજો. અંડક તલ વિસ્તારમાં આવેલા 3 કોષને કહેવાય પ્રતિધ્રુવીય કોષ. કેન્દ્રમાં આવેલા કોષને કહેવાય દ્વિધ્રુવીય કોષ. બે અલગ અલગ હોય તો ધ્રુવીય કોષ, પણ બે ભેગા છે તો શું કહેવાય? દ્વિધ્રુવીય કોષ. ઉપરના કોષને શું કહેવાય? અંડકોષ. નીચેના 2 કોષને શું કહેવાય? સહાયક કોષ. અંડકોષ અને સહાયક કોષને સંયુક્ત રીતે શું કહેવાય? તો અંડ પ્રસાધન. શું કહેવાય? અંડ પ્રસાધન. સમજ પડે છે? હા કે ના? તો આ ભ્રૂણપુટના વિકાસ કહેવાય, માદા જન્યુજનકનું નિર્માણ કહેવાય. આના સિવાય અંડક છિદ્ર જોડે અહીંયા તંતુ ઘટક પેશી જેવી એક રચના જોવા મળે. સમજ પડે છે? કઈ જગ્યાએ? અંડક છિદ્ર જોડે. ફરીથી ધ્યાન આપજો બેટા. કઈ જગ્યાએ? અંડક છિદ્ર જોડે એક તંતુમય રચના જોવા મળે. કઈ રચના? તંતુમય રચના જોવા મળે જે પરાગ નલિકાને દિશા આપવા માટે મહત્વનું કાર્ય કરશે. શેને? પરાગ નલિકાને દિશા આપવા માટે સૌથી મહત્વનું કાર્ય કરે, જેને તંતુમય પ્રસાધન કહેવાય. શું કહેવાય? તંતુમય પ્રસાધન.
આ તંતુમય પ્રસાધનનું કામ શું? તો અહીંયાથી અંડક નલિકા આવતી હોય અને પરાગ નલિકાનો વિકાસ થતો હોય, એ પરાગ નલિકા આગળ ન જાય પણ કઈ જગ્યાએ આવે? અંડક છિદ્રમાં દાખલ થવા માટે મદદ કોણ કરશે? તંતુમય પ્રસાધન. તો સમજ પડી ગઈ દરેકને? હા કે ના? શોર્ટમાં ફરીથી રિવિઝન જોઈ લો. માદાજન્યુજનક ભ્રૂણકૂટનું નિર્માણ, આ એક અંડક છે. અંડકની અંદર પ્રદેહનો અંડક છિદ્ર નજીકનો કોષ વિભેદન પામી શેમાં ફેરવાય? મહાબીજાણુ માતૃકોષ જે દ્વિકીય હતો. કેવો હતો? દ્વિકીય. જે અર્ધીકરણ બાદ શેમાં ફેરવાયો? મહાબીજાણુ. મહાબીજાણુની પ્લોઈડી કેટલી છે? n. હવે સમજવાની વસ્તુ છે, જો મહાબીજાણુની પ્લોઈડી n હોય તો પ્રતિધ્રુવીય કોષોની પ્લોઈડી n. દ્વિધ્રુવીયમાં બે કોષ કેન્દ્ર એટલે 2n. અંડકોષ n, સહાયક કોષ n. આ એક n અને આ એક n. સમજ પડે છે? બે ભેગા ન લખાય કેમ કે બે કોષ કેવા છે? અલગ અલગ. સમભાજન થશે એટલે પ્લોઈડી તો જળવાશે જ. અહીંયા પણ પ્લોઈડી n, અહીંયા પણ n, અહીંયા પણ n, અહીંયા પણ n. એટલે દરેક કોષની પ્લોઈડી શું હશે? n. ધ્યાન આપજો. મહાબીજાણુનું સંભાજન થાય, બે કોષ કેન્દ્ર બને, ફરીથી સંભાજન થાય, ચાર કોષ કેન્દ્ર બને, ફરીથી સંભાજન, એટલે ત્રણ વખત સંભાજનને અંતે 8 કોષ કેન્દ્ર બને, જેની ગોઠવણી થાય, કોષનું નિર્માણ થાય. 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણકૂટ જોવા મળે, જે માદાજન્યુજનક તરીકે ઓળખાય. જેની અંદર સૌથી ઉપર એટલે કે અંડકતલ નાભી પ્રદેશમાં જોવા મળતા 3 કોષને પ્રતિધ્રુવીય કોષ કહેવાય. કેન્દ્રની અંદર આવેલા દ્વિધ્રુવીય કોષ, અંડક છિદ્ર જોડે બે સહાયક, અને એની ઉપર કયો કોષ છે? અંડકોષ. અંડક છિદ્ર નજીક તંતુમય પ્રસાધન નામની એક રચના આવેલી હોય, જે પરાગ નલિકાને દિશા આપવાનું કાર્ય કરતી જોવા મળે છે. ઓકે? જે ખબર ના પડે એ તમે પૂછી શકો. 4 માંથી 3 મહાબીજાણુનો નાશ થાય છે, એકનો વિકાસ થઈ એક ભ્રૂણકૂટ બને. કેટલા? એક. એને મોનોસ્પોરિક વિકાસ કહેવાય. શું કહેવાય? મોનોસ્પોરિક વિકાસ. પંચાનન મહેશ્વરી નામના પ્રોફેસરે આની શોધ કરી હતી. ઓકે? જ્યાં ખબર ના પડે મને પૂછી શકો. ખબર પડી હોય તો કમેન્ટમાં કહેજો સર ખબર પડી છે કે નહીં. વિડિયોને લાઈક કરજો, શેર કરજો, જેનાથી બીજા પણ વિદ્યાર્થીઓ ભણી શકે. થેન્ક યુ. ઓકે? કંઈ દેખાતું ના હોય તો જોઈ લેજો. જ્યાં ખબર ના પડે ત્યાં પૂછી શકો.